નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા મલ્ટીબેગર શેર વિશે વાત કરીશું જે શેરે રોકાણકારના 1 લાખ રૂપિયાને 25 લાખ બનાવી દીધા છે. પણ આ કયો શેર છે અને કેટલા ટાઈમમાં આ 1 લાખના 25 લાખ બનાયા એ પણ જોવું મહત્વ છે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ સારા મલ્ટીબેગર શેરની શોધમાં હોવ અથવા પછી તમે પણ શાયદ આ શેરમાં પણ રોકાણ કર્યું હોય તો આગળ તમારે શું કરવું એના વિશેની માહિતી તમને મળી રહે. મિત્રો, વાત કરીએ શેર બજારમાં ઘણા એવા શેર જોતામાં લાખોનું રિટર્ન આપી દે છે. રોકાણકારોને માલામાલ કરનારો આવો જ એક શેર છે જે કન્કેસ માઇક્રોસિસ્ટમ છે. કંપનીની સ્થાપના 1991માં થઈ હતી અને આજે આ એક મુખ્ય ભારતીય રેલવે સુરક્ષા અને એમ્બેડ ઇલેક્ટ્રોનિક્સ કંપનીના રૂપમાં સ્થાપિત થઈ ચૂકી છે. કંપની ભારતીય રેલવેની સાથે સાથે ઘણા વિદેશી રેલ ઓપરેટરો માટે પણ અત્યાધુનિક એન્ટ્રી કોલિજન સિસ્ટમ, લેવલ ક્રોસિંગ પ્રોટેક્શન અને અન્ય જટિલ સુરક્ષા સમાધાન વિકસિત તેમજ સપ્લાય કરવા માટે જાણીતી છે. કનેક્સ માઇક્રોસિસ્ટમ શેર ગયા એક મહિનામાં જ રોકાણકારોને 18% રિટર્ન આપ્યું છે. વર્ષ 2026માં આ શેર હજુ સુધીમાં 13% મજબૂત થઈ ચૂક્યો છે. તો એક વર્ષમાં તેને રોકાણકારોને 53% નો નફો કરાવ્યો છે. 5 વર્ષમાં શેરે 2412% મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એટલે સૌથી પહેલા તો વાત કરીએ કે કંપની છે કર્નિક્સ માઇક્રો સિસ્ટમ અને રેલવે ને લગતી કામગીરી આ કંપની કરે છે. ભારતીય રેલવે સાથે સાથે વિદેશમાં પણ આ કંપની ઓપરેટ કરે છે. 1991માં કંપનીની સ્થાપના થઈ હતી અને આ કંપનીએ રોકાણકારોને 5 વર્ષમાં 2412%નું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એટલે કે કંપનીએ લાંબા ગાળે રોકાણકારોને માલામાલ બનાવે છે. તો વધારે માહિતી આપણે આ શેર વિશે જોઈએ. 21 મે 2021ના રોજ કર્નિક્સ માઇક્રોસિસ્ટમ શેરની કિંમત ફક્ત ₹54.40 હતી, જે આજે વધી 1366.90 થઈ ચૂકી છે. જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે રોકાણની વેલ્યુ વધી 25,12,500 રૂપિયા થઈ ગઈ હોત. એટલે કે 21 મે 2021ના રોજ ₹54માં આ શેર મળતો હતો. ત્યારે જો કોઈ રોકાણકારે આ શેરમાં રોકાણ કર્યું હોત 1 લાખ રૂપિયાનું તો અત્યારે તે વધી 25,12,000 રૂપિયા થઈ ગયું હોત. એટલે કે લાંબા ગાળાના રોકાણમાં હંમેશા ફાયદો મળતો હોય છે. પછી વાત કરીએ કે કંપની શું કરે છે, એટલે કે કર્નેક્સ માઇક્રોસિસ્ટમના પોર્ટફોલિયોની મુખ્ય પ્રોડક્ટમાં એન્ટી કોલેજિયન ડિવાઇસીસ, ટ્રેન કોલેજિયન એવોઇડન્સ સિસ્ટમ, ટ્રેન શિલ્ડ અને વિશિષ્ટ લેવલની ક્રોસિંગ વોર્નિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ ચેતવણી સિસ્ટમની બજારમાં લક્સગાર્ડ, સેફ્લેક્સ અને સેન્ટિનેક્સ જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સ હેઠળ ઉતારવામાં આવી છે. તેઓ રેલવે ટ્રેક પર અને રેલવે ક્રોસિંગ પર મોટા અકસ્માતોને નોંધપાત્ર રીતે અટકાવે છે, જેનાથી રેલ મુસાફરી અત્યંત સુરક્ષિત બની રહે છે. તે ફક્ત પસંદગીના કેટલાક પ્રોડક્ટ બનાવવા સુધી મર્યાદિત નથી, પરંતુ તેનું બિઝનેસ મોડેલ ખૂબ વ્યાપક અને ડાયવર્સિફાઈડ છે. કંપની KMDAX ડિજિટલ એક્સેલ કાઉન્ટર્સ, પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, અત્યાધુનિક ડેટા લોગિંગ સોલ્યુશન અને મોટા પાયે હેવી પાવર સપ્લાય સિસ્ટમ પ્રદાન કરે છે. કંપની રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે એમ્બેસેડ સોફ્ટવેર અને હાર્ડવેર ડેવલપમેન્ટ, વાયર અને કેબલ એસેમ્બલી અને ટર્નકી EPS સેવાઓ પણ પૂરી પાડે છે. જ્યારથી ભારત સરકાર અને રેલવે મંત્રાલયે દેશના બધા મુખ્ય રેલ રૂટો ઉપર રાષ્ટ્રીય ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ એટલે કે કવચને લાગુ કરવાની જાહેરાત કરી છે, ત્યારથી આ કંપનીની કિસ્મત બદલાઈ ગઈ છે. આ કંપની કવચ માટે સરકાર દ્વારા સ્વીકૃત પસંદીદા ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગની એલિટ લિસ્ટમાં સામેલ છે. કંપનીને ચિત્તરંજન લોકોમોટિવ વર્કર્સ તરફથી 1730 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ પણ મળ્યો છે. કંપનીને 2500 લોકો TCS વર્ઝન 4.0 યુનિટ્સની સપ્લાય અને ઇન્સ્ટોલેશન કરવાનું છે. આટલા મોટી યુનિટ્સની સફળ ડિલિવરી અને કંપનીના રેવન્યુ અને નેટ પ્રોફિટ માર્જિનમાં આવનારા સમયમાં એક બહુ મોટો અને રેકોર્ડ ઉછાળો લાવી શકે છે, જેની સીધી અસર તેની સ્ટોક પ્રાઇસ પર દેખાશે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી કર્નિક્સ માઇક્રોસિસ્ટમના શેર વિશે, જે કંપનીએ રોકાણકારોને 5 વર્ષની અંદર મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એટલે કે જો તમે 5 વર્ષ પહેલા એટલે કે 2021માં આ કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો અત્યારે એ વધી 25 લાખ રૂપિયા બની ગયું હોત. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું છે. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.